સ્વાગત છે। હવે વાત સુરતની। સુરતના મગોબમાં ખાડીના પાણી યથાવત છે। હજુ પણ ખાડીના પાણી ઓસર્યા નથી। લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર છે। અહીંયા તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો। અવરજવર માટે ગાર્ડનની દિવાલ પણ તોડાઈ છે। અહીંયા ત્રીજા દિવસે પણ પાણી ઓસર્યા નથી। ટ્રેક્ટરથી લોકોને અવરજવર કરવા મજબૂર થવું પડી રહ્યું છે। સુરતના મગોબ વિસ્તારની આ તસવીરો છે, જ્યાં અવરજવર માટે ગાર્ડનની દિવાલ તોડવી પડી છે। ટ્રેક્ટરથી લોકો અવરજવર કરવા માટે મજબૂર છે। 3 દિવસથી અહીંયા પાણી ઓસર્યા નથી। સુરતના મગોબમાં ખાડીના પાણી હજુ પણ અહીંયા ભરાયેલા છે। તો સુરતમાં તસવીરો આવી રહી છે। મગોબ વિસ્તારની અંદર હજુ પણ બોટ ફરી રહી છે। અહીંયા ટ્રેક્ટર ઉપર અવરજવર કરવા લોકો મજબૂર છે, કારણ કે અહીંયા ખાડીના પાણી હજુ સુધી ઓસર્યા નથી। 3 દિવસ થઈ ગયા। લોકોનું અહીંયા બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ન વાહનથી જઈ શકે છે, ન ચાલીને જઈ શકે છે, કારણ કે કેડસમાં પાણી ભરાયેલા છે। અહીંયા કોઈ પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા જવું હોય તો લોકોને ખૂબ જ કપરું બની ગયું છે। એટલા માટે જ કેટલાક લોકો ટ્રેક્ટરના સહારે અવરજવર કરી રહ્યા છે। બીજો કોઈ રસ્તો નથી, કોઈ વિકલ્પ નથી। તો સુરતના મગોબ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં પણ પાણી પ્રવેશી ગયા હતા। મગોબ પાસેથી ટ્રેક્ટર માર્કેટમાં 2 માળ સુધીના પાણી ભરાયા। વેપારીઓ દ્વારા હવે દુકાનોમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી। 4 દિવસની મહેનત બાદ અહીંયાથી પાણી નીકળ્યું હતું। પાણી નીકળ્યું, માર્કેટ ચાલુ થાય તે પહેલા જ પાણી ફરી વળ્યા। ફરી એકવાર આજથી માર્કેટ ખુલતા સાફ સફાઈ હાથ ધરાઈ। પાણી નિકાલ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી। સુરતના મગોબ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં 2 માળના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા। ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી હતું। વેપારીઓને નુકસાન હતું। વેપારીઓ નુકસાનમાંથી બહાર નીકળે, પાણી કાઢવામાં આવ્યું, સફાઈ કરવામાં આવી અને માર્કેટ રાબેતા મુજબ થાય ત્યાં તો ફરી એક વખત પાણી આવ્યું છે। દુકાન જોઈ શકાય છે કે દુકાન ખોલવામાં આવી છે અને ફરીથી સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। ત્યારે આ દુકાનના દ્રશ્યો છે। હવે આ માર્કેટમાં કહી શકાય 2000 કરતાં વધુ દુકાનો છે, ત્યારે હજુ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘણું બધું પાણી છે અને જ્યારે દુકાનો ખુલતા જ હવે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। પહેલા તો આપણે દુકાનના જે માલિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? ચિંતનભાઈ। ચિંતનભાઈ, પાણી આવ્યા હતા, પાણી નીકળ્યા, સાફ સફાઈ થઈ, ફરી પાછા પાણી આવી ગયા ને 15 દિવસમાં ફરી પાછા એટલું જ પાણી પાછું ચાલુ થઈ ગયું છે। સમજો હજી વધવાની શક્યતા છે અને વધતું જાય છે। પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે। કેટલું નુકસાન? નુકસાન તો વધારે છે ભાઈ, સમજો ને 20 લાખનું નુકસાન છે। એટલે હજુ તો નુકસાનમાંથી નથી નીકળ્યા, પાછું પાણી આવી ગયું। એટલે સેફટી માટે રેક ખાલી કર્યા છે આ વખતે, એટલે સારું છે। આ વખતે પાણી હજી અંદર નથી આવ્યું, પણ ધંધો તો બગડે છે। સમજો 5-6 દિવસ અમે ધંધો નથી કરી ગયા। બિલકુલ, ઘણા બધા વેપારીઓ માર્કેટની બહાર ઉભા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું સ્થિતિ છે, કયા પ્રકારના જોવા મળી રહ્યું છે? આપનું નામ? મારું નામ સુનિલ છે। હું એક વેપારી છું ટેક્સટાઇલ માર્કેટ। સુનિલભાઈ, 15 દિવસ પહેલા પાણી હતું, માર્કેટ ચાલુ કરી, સાફ સફાઈ કરી, દુકાનો ચાલુ કરતા 10 દિવસનો સમય લાગ્યો, દુકાનો ચાલુ નથી થઈ અને ફરી પાણી આવ્યા। આની પહેલા 7 તારીખે જે પાણી આવ્યું હતું એમાં મારે પણ ઘણું ખરું નુકસાન થયું છે અને આ બધી માર્કેટમાં બધા વેપારી છે, ઘણું ખરું નુકસાન થયું છે। અને અહીંયા દર વર્ષની એક જ પ્રોબ્લેમ છે, ખાડીપુર, અને આનું નિરાકરણ સોલ્યુશન કંઈક કરવું પડશે। કેટલું નુકસાન કહી શકાય? આ તો એક જ માર્કેટ છે, આવી તો ઘણી બધી માર્કેટો છે, એટલે કેટલું નુકસાન? એક તો પાણી આવ્યું એ નુકસાન અને વેપાર બંધ રહ્યો નુકસાન। કરોડો અબજોનું નુકસાન છે આ એરિયામાં અને બધા વેપારીને આ સિઝન છે, આ સિઝનનો ટાઈમ છે અને છતાં અમે આ વેકેશન મોડમાં એક તળાવ છે, માનવ સર્જિત તળાવ, એ અમે નિહાળી રહ્યા છીએ। કેટલા દિવસે માર્કેટ આજે આવ્યા છો? અમે અઠવાડિયા પછી આજે આવ્યા છીએ। 7 તારીખે આવેલા અને પાછું 4 દિવસ પછી પાછું પાણી અહીંયા ભરાઈ ગયું છે આ એરિયામાં, અને 4 દિવસ પછી આરામ કર્યો ઘરે અને પાછા અહીંયા આવ્યા છીએ। આજથી વેપાર શરૂ કે સાફ સફાઈ? હજી તો પાણી ઉતરે પછી વેપાર ચાલુ થવાની સંભાવના છે। બિલકુલ, વેપારીઓનું ખૂબ જ મોટું દુઃખ છે, કારણ કે 7 તારીખે આવેલા પાણી હતા। ચાલો આપણે માર્કેટની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। 7 તારીખે પાણી આવ્યા હતા, 3 દિવસ સુધી પાણી રહ્યા અને પાણીને નીકળતા 8 થી 10 દિવસનો સમય લાગ્યો અને હવે વેપાર ચાલુ થાય, માર્કેટ શરૂ થાય એ પહેલા ફરી એક વખત પાણી આવી ગયા, જેને લઈને ચોક્કસ લોકોની સમસ્યા વધી છે। આપણે અંદરના ભાગે જવાનો પ્રયાસ કરીશું। જે બેઝમેન્ટ છે એ બેઝમેન્ટ બતાવીશું, કારણ કે આ બેઝમેન્ટમાં મોટા મોટા પંપ મૂકવામાં આવ્યા હતા અને પાણી અહીંથી કાઢવામાં આવ્યું હતું। જોઈ શકાય છે કે માર્કેટ ખુલી છે, વેપારીઓ પહોંચી રહ્યા છે, દુકાનો ખોલી રહ્યા છે, દુકાનો સાફ કરવા માટે, કારણ કે જે પ્રકારનું નુકસાન છે ચોક્કસ આ વેપારીઓને એમનું નુકસાન એમને જ ખબર હોય, કારણ કે કરોડો રૂપિયાનું નુકસાન છે। સિઝન અત્યારે આવી છે, જેને લઈને મોટા પ્રમાણમાં માલ બનાવીને વેપારી બેઠા હતા, ત્યારે હવે એક પછી એક દુકાન ખુલી રહી છે। આ બેઝમેન્ટમાં જવાનો રસ્તો છે, હું અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારની સ્થિતિ હતી।
ગયા ફેરી જ્યારે પાણી આવ્યા હતા ત્યારે ચોક્કસ કહી શકાય કે અહીંયા આ બેઝમેન્ટ આખું પાણીથી ભરાઈ ગયું હતું. જો કે ગઈકાલથી અહીંયા પાણી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. આ મોટા મોટા પાઇપો દેખાઈ રહ્યા છે તમારે કે અહીંયાથી પાણી નીકળી ગયું. હજુ બી 1 માળ નીચે પાણી છે ત્યારે ધીરે ધીરે જીવન રાબેતા મુજબ થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે વેપારીઓ છે, ઘણા બધા વેપારીઓ માર્કેટમાં આવી રહ્યા છે, દુકાનો ખોલી રહ્યા છે, ત્યારે આપણે વેપારીઓ, શ્રમિકો, તમામ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે હજુ પાણી ઉતર્યા નથી. લોકો ઘૂંટણ પાણીમાં અંદર પહોંચી રહ્યા છે. પોતાની માર્કેટમાં કેટલું નુકસાન છે. એક ભાઈ આવતા છે, શું નામ આપનું? અર્જુન નામ છે મારું. અર્જુનભાઈ, શું કહેશો? કારણ કે પહેલા આ માર્કેટમાં પાણી આવી ગયા, વેપાર બંધ, નુકસાન. હજુ તો 15 દિવસથી અમે આટલી સમસ્યા ભોગવી રહ્યા છીએ કે હવે તો જલ્દી આનો નિકાલ આવે તો વધારે સારી વાત છે. આજે આવ્યા છો, આમનામ અમારો મહિનો આખો જતો રહ્યો છે આમાં. અત્યારે માર્કેટ આવ્યા છો, શું સ્થિતિ રહેશે? સફાઈ પહેલી સફાઈની સ્થિતિ, સફાઈ તો જો કે છે જ, અહીંયા વાંધો નથી આવતો, પણ બહાર જે મેઇન રોડ ઉપરથી અહીંયા અંદર આવવું છે ને એ બહુ મુશ્કેલ પડી રહ્યું છે. બિલકુલ વેપારીઓને વેપાર તો બનશે, પણ જે માલ, કારણ કે આગામી દિવસમાં જ્યારે તહેવારો છે ત્યારે તહેવારોને લઈને વેપારીઓએ મોટા પ્રમાણમાં માલ બનાવી રાખ્યો હતો અને માલ બહાર મોકલે. જે વેપારીઓના ઓર્ડર હતા તે આ વેપારીઓ બીજા રાજ્યોમાં મોકલે. પહેલાં આ રેલ જેવી સ્થિતિ થઈને 15 દિવસમાં 2 વખત પાણી આવતા. અને એક કાકા છે. કાકા, શું નામ આપનું? બરાબર, હિતેશ પટેલે. શું કહેશો? લોકો લાખ કરોડ રૂપિયાની દુકાન લઈને બેસે, પાણીમાં જ છે બધાની પાર્ટીઓ. લોકો માંગ ઉપર છે. પાણી ભરાયા હતા, નીકળ્યા, અને કેટલા દાડા પાછું પાણી? આ પાછું અઠવાડિયે 10 દિવસ થયા. 10 દિવસમાં ફરી પાણી આવી ગયું. પાણી તો અંદર હતું જ, એ નીકાળ્યું. 10 દિવસ પછી ફરીથી પાણી આવી ગયું. હવે કેવું? આ પોઝિશન કોઈ નક્કી ના ગયા. ગાડીનું લેવલ ઓછું થાય તો જ આ પાણીનો નિકાલ આવે. આજથી માર્કેટ શરૂ થઈ એટલે સફાઈ, પાણી કાઢવાનું કામ. પાણી કાઢવાનું તો પાણી અંદર ઘૂસ્યું નથી. સારું હોય, વરસાદ ઉપર લેવલમાં બંધ થશે. પાણીનું કોઈ ઠેકાણું નહીં. પાણી કયા ટાઈમે આવી જાય પાણી કોઈ નક્કી ના કહેવાય સાહેબ. બિલકુલ આ માર્કેટ ખાડી ઉપર બની છે અને જે પ્રકારે કહી શકાય 10 દિવસ પહેલા પણ આ જ માર્કેટમાં સૌથી વધુ પાણી ભરાયેલું, કરોડો રૂપિયાનું નુકસાન હતું. 8 થી 10 દિવસ મહેનત બાદ અહીંયાથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત આ માર્કેટ આજથી ધબકતી થઈ છે. અન્ય એક વેપારી સાહેબ આવે, શું નામ આપનું? દિલીપ દેવાની. દિલીપભાઈ, શું કહેશો? કેટલું નુકસાન છે અને 10 દિવસમાં બીજી વખત પાણી? નુકસાની તો વેપારીને અઢળક થઈ છે. અહીંયા વેપારીનો બધાનો માલ પલળી ગયો અને તોય તંત્ર હજી આ ખાડીનું કાંઈ કરતું નથી. બરોબર, આવડી મોટી માર્કેટ છે તો આ લોકોનું નુકસાન પહેલા એને કહેવું પડે કે આ રીતની વ્યવસ્થા કરો, તમે આગળ માલ ઉપર ચડાવી દો. આ બીજી વાર બધા માણસોનું કરોડો રૂપિયાનું નુકસાન છે. પહેલી વખત પાણી ઉતર્યા, સાફ સફાઈ થઈ, અને એ સાફ સફાઈથી પાછું પાણી એમ કેટલા દિવસ? 5 દાડા પાછું આવી ગયું. 4 દિવસની અંદર પાછું પાણી આવી ગયેલું છે. અને કેટલા દાડા છે માર્કેટ આવી ગયા? માર્કેટ કેટલા દિવસ પછી પાછા આવો છો? માર્કેટમાં આજ 5 દિવસ પછી પાછા આવી છીએ અમે. તો બી માલ અત્યારે એટલા પાણીમાં માલ લઈને આવી છે. હજી માર્કેટ ચાલુ થવાની કોઈ સ્થિતિ દેખાતી નથી. બિલકુલ 7 તારીખે અહીંયા પાણી ભરાયા હતા. 3 દિવસ સુધી પાણી રહ્યા અને પાણી ઉતરતા 7 થી 8 દિવસનો સમય લાગ્યો. હજુ તો પાણી ઉતર્યા નથી, ત્યાં તો ફરી પાણી આવી જતા છેલ્લા 5 દિવસથી આ માર્કેટ બંધ હતી, જેને લઈને વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ધીરે ધીરે હવે માર્કેટમાં વેપારીઓ આવી રહ્યા છે, દુકાનો ખોલી રહ્યા છે, પણ કહી શકાય કે સાફ સફાઈ અને બેઝમેન્ટનું પાણી કાઢ્યા બાદ જ એકવાર માર્કેટ ધબકતી થશે. એટલે કે હજુ પણ આ માર્કેટ શરૂ થતા 5 થી 7 દિવસનો સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બહુચરાજીમાં ખાસ હાલ ભારે હોબાળા વચ્ચે નગરપાલિકામાં હોબાળો મચી ગયો છે. બહુચરાજીની આ ઘટના છે જ્યાં નગરપાલિકા બંધ રહેતા લોકોએ હોબાળો મચાવ્યો. છેલ્લા 48 કલાકમાં 14 ઇંચ વરસાદ. હાઈ એલર્ટ હોવા છતાં અધિકારીઓએ કચેરી બંધ રાખી. શનિવારની રજા હોવાનું કહીને નગરપાલિકા કચેરીએ તાળા મારી દીધા. કોંગ્રેસના હોદ્દેદારો અને સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો. કલેક્ટર દ્વારા અધિકારીઓને 24 કલાક હાજર રહેવાનો આદેશ છે. આફતના સમયે જવાબદાર અધિકારીઓ પોતાની મુખ્ય ફરજ ચૂકી ગયા. સમગ્ર મામલો કલેક્ટરને જાણ થતા કલેક્ટરે પાલિકાના હોદ્દેદારોને સૂચના આપી છે. અહીંયા લોકો હોબાળો મચાવવા પહોંચી ગયા. મહીસાગરથી આવી રહ્યા છે અહેવાલ. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકથી સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ રહી છે. ગઈકાલથી ડેમની સપાટીમાં 4 ફૂટનો વધારો થયો છે. રાજસ્થાનના બજાજ સાગર વિસ્તારમાં વરસાદની અસર છે. કડાણા ડેમની સપાટી 391.3 ફૂટે પહોંચી છે. 15,000 થી 25,000 ક્યુસેક પાણીની સતત આવક છે. તંત્ર ડેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ગુજરાતમાં જીવાદોરી સમાન મહીસાગર જિલ્લાનો કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં આવકમાં વધારો નોંધાયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમ વિસ્તારમાં, કે જ્યાં હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે કડાણા ડેમમાં સતત ગત રોજથી જે વરસાદ છે તે વરસાદને લઈને સપાટીમાં સતત જે વધારો છે તે નોંધાઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો રાજસ્થાનના બજાજ સાગર ડેમ વિસ્તાર કહી શકાય, ત્યાં ભારેથી અતિભારે વરસાદના કારણે સતત જે પાણીની આવક છે તે કડાણા ડેમમાં નોંધાઈ રહી છે અને સતત આજે ગત રોજથી આજ સુધીમાં 4 ફૂટ જેટલો સપાટીમાં વધારો નોંધાયો છે. વાત કરવામાં આવે તો શરૂઆતના દિવસોમાં માત્ર 40% જેટલું જ પાણી આ કડાણા ડેમની અંદર બચ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી સતત વરસાદના કારણે, ઉપરવાસમાં વરસાદના કારણે જળસ્તરમાં વધારો નોંધાયો છે અને કડાણા ડેમ કહી શકાય કે ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં આજે 4 ફૂટ જેટલી સપાટીમાં વધારો નોંધાયો છે. કહી શકાય કે ગત 10 દિવસ પહેલા માત્ર 40% પાણી હતું અને માત્ર પીવા માટે અનામત રાખવામાં આવ્યું હતું, સિંચાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સારા સમાચાર કહી શકાય, ગત રોજથી સતત જે પાણીની સપાટી છે કડાણા ડેમમાં ત્યાં વધારો થઈ રહ્યો છે અને અત્યારે 4 ફૂટ જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. ગત રોજ વાત કરીએ તો 15,000 ક્યુસેકથી પણ વધુની આવક કડાણા ડેમમાં નોંધાઈ હતી, ત્યારે આજે પણ 25,000 ક્યુસેકથી પણ વધુ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. એટલે 4 ફૂટ જેટલો સપાટીમાં વધારો નોંધાતા ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં નીરની આવક નોંધાઈ રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો બનાસકાંઠાના ધાનેરામાં જીબીની ગંભીર બેદરકારી સામે આવી. હિંગલાજ સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટ બોક્સ પાણીમાં ગરકાવ થઈ ગયો. ખુલ્લા ઇલેક્ટ્રિક બોક્સમાં પાણી ભરાતા શોર્ટ સર્કિટની આશંકા છે. લાઇટ ચાલુ થતા મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો છે. સ્થાનિકોમાં ભારે રોષ છે, ભયનો માહોલ પણ છે. લોકોનો આરોપ છે જીબીની ટીમ સ્થળ પરથી જવાબદારી ટાળી અને નીકળી ગઈ. ધાનેરા સાચોર નેશનલ હાઈવે પર યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આ યુજીવીસીએલની ડીપી છે અને તેની નીચે સ્ટ્રીટ લાઇટનું જે બોક્સ આવેલું છે તે બોક્સના આપ દ્રશ્યો જુઓ કે પાણી આ બોક્સની અંદર જઈ રહ્યું છે અને જો લાઇટ અત્યારે જો ચાલુ કરવામાં આવે તો સમગ્ર જે આ જે સોસાયટીનો જે રસ્તો છે, નેશનલ હાઈવેનો રસ્તો છે, ત્યાં શોર્ટ સર્કિટ થઈ શકે છે. અનેકવાર જીઈબીને ફોન કરવામાં આવે, અત્યારે પણ જીઈબીના કોઈ પણ અધિકારીઓ ફોન ઉપાડતા નથી. એક ગાડી નીકળી જીઈબીની, એ લોકો કહે છે કે અમારામાં આવતું નથી, આ 1 નંબરમાં આવે છે. આપ જોઈ શકો છો કે ધાનેરા જીઈબીની આ ગંભીર બેદરકારી આપ જોઈ શકો છો. ગંભીર બેદરકારી, જો કોઈ શોર્ટ સર્કિટ થાય, કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સૌથી મોટો સવાલ આ ધાનેરા જીઈબી તેમજ ધાનેરા નગરપાલિકાની જે આ સ્ટ્રીટ લાઇટનો જે આ ડબ્બો છે તેનું આ વાયરિંગ જોઈ શકો છો, તેના અંદર પાણી જઈ રહ્યું છે અને જો સ્ટ્રીટ લાઇટો જો ચાલુ કરવામાં આવે તો આ શોર્ટ સર્કિટ અહીંયા જે છે તે સર્જાઈ શકે છે. આ સમગ્ર પાણીની અંદર કરંટ પણ ફેલાઈ શકે છે અને કોઈ જાનહાનિ પણ થઈ શકે છે. પરંતુ આ ગંભીર બેદરકારી જીઈબીના જે લોકો છે, અત્યારે ગાડી નીકળી જીઈબીની તે જોઈને ગઈ છે, પરંતુ આને જે રિપેરિંગ કરવાનું હોય અને બંધ કરવાનું હોય, આ જે ડબ્બો લગાવવામાં આવે છે સ્ટ્રીટ લાઇટનો, જે ઉપર લગાવવાનો એની જગ્યા નીચે લગાવવામાં આવ્યો છે અને તેને લીધે મોટી જાનહાનિ કે કરંટ લાગવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે અત્યારે. અને જો સ્ટ્રીટ લાઇટ શરૂ થતાની સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે? કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અને હવે વાત વડોદરાની. વડોદરા શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે. વિશ્વામિત્રી નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી છે અને વધીને 13 ફૂટે પહોંચી ગઈ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 2 ઇંચ વરસાદ થયો. મહીસાગર અને નર્મદા નદી કાંઠાના લોકોને સાવચેત કરાયા છે. નદી કિનારે ન જવા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં ગઈકાલે આખી રાત મેઘમહેર જોવા મળી. વહેલી સવારે વરસાદે વિરામ લીધો અને ત્યારબાદ ફરી એક વખત જે છે તે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વડોદરાની વાત કરવામાં આવે તો લગભગ 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે. એના કારણે વિશ્વામિત્રી નદી જે છે તે 2 કાંઠે વહેતી થઈ છે અને વિશ્વામિત્રી નદીની સપાટી પણ જોઈ શકાય છે કે અત્યારે 13 ફૂટની આસપાસ જે છે તે નદીની સપાટી પહોંચી છે. અત્યારે
જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે વડોદરા શહેરની આસપાસ તેમને ડરવાની જરૂર નથી, કારણ કે હાલ પૂરતી તો એવી કોઈ શક્યતા નથી કે નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસે. પરંતુ હજુ જો વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો તો ચોક્કસથી વહીવટીતંત્ર દ્વારા જે નદી કાંઠે રહેતા લોકો જે છે તેમને એલર્ટ જે છે તે કરવામાં આવશે. વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં પણ જે છે તે જે નદીઓ છે, મહીસાગર નદી છે, નર્મદા નદી છે, તે પણ બે કાંઠે વહેતી થઈ છે. એટલે ત્યાં ચોક્કસથી જે ગામડામાં રહેતા લોકો છે, નદી કાંઠે રહેતા લોકો છે, તેમને સાવચેત રહેવા માટે અને નદી કિનારે ન જવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે. અત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો સતત ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. એના કારણે વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે ઠંડુગાર બન્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આજની પણ આપવામાં આવી છે. એટલે આજે પણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અથવા તો આ રીતે ધીમી ધારે વરસાદ જે છે તે વરસે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હવે સુરતના ઓલપાડની તસવીર આપને બતાવીએ. ઓલપાડનું અંબેટા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, બેટમાં ફેરવાઈ ગયું છે, ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. અંબેટા ગામમાં પાણીનો નિકાલ સમયસર ન થતા મુશ્કેલી ખૂબ વધી છે. ખેતરોમાં રહેલા શાકભાજીના પાકને ભારે નુકસાન થયું. સુડા દ્વારા આડેધડ બાંધકામની પરમિશન આપવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે. પાણીના નિકાલના માર્ગો પર આડેધડ બાંધકામો થઈ ગયા છે એવું સ્થાનિકો કહી રહ્યા છે. પહેલા સહેલાઈથી આ પાણીનો નિકાલ થઈ જતો હતો. બાંધકામના કારણે પાણીનો માર્ગ અવરોધાયો હોવાનો આરોપ છે. વણકલા ગામ પાસે પાણી નિકાલ માટે કામગીરી કરવામાં આવે તો સમસ્યાનું નિવારણ થાય. તો ખેતરોમાં રહેલો જે શાકભાજીનો પાક છે એમને ભારે નુકસાન થયું છે, કારણ કે આ પાણીનો નિકાલ હવે થઈ નથી રહ્યો. સ્થાનિક લોકોનો આરોપ છે કે વધારાના જે બાંધકામો થયા છે તેના કારણે પાણીનો નિકાલ અવરોધાયો છે. અંબેટા ગામથી આ તસવીર આવી રહી છે. દાહોદના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના વસ્તી ગામમાં સ્મશાન ઘાટના અભાવે ગામજનો પરેશાન છે. અહીંયા વસ્તી ગામમાં કોરિડોર રોડના રોડ નિર્માણના કારણે સ્મશાન ઘાટ તોડી નખાયો હતો. છેલ્લા 5 વર્ષથી ગામમાં સ્મશાન ઘાટ ન હોવાના કારણે ગામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ગામજનો કોરિડોર હાઈવેના બ્રિજ નીચે અંતિમ વિધિ કરવા મજબૂર બન્યા છે. વરસાદના સમયે ખાડા કોતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અંતિમ સંસ્કાર ક્યાં કરવા એ વિકટ પ્રશ્ન બન્યો છે. ગામજનો સ્મશાન બનાવવાની માંગ સાથે અનેક વખત તંત્ર અને કોરિડોર હાઈવે ઓથોરિટીને રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ હજુ તેમને સ્મશાન ઘાટ મળ્યું નથી. ગામજનો દ્વારા તાત્કાલિક ધોરણે નવો સ્મશાન ઘાટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. જામનગરના ઉદ્યોગનગર, પાણખાણ અને ગોકુલનગર આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા વીજ સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાન બન્યા છે. સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે સ્થાનિકોએ 59 દિગ્વિજય પ્લોટ સ્થિત પીજીવીસીએલ કચેરી સામે રોડ બંધ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ દરમિયાન નાગરિકોએ તાત્કાલિક અને કાયમી વીજ પુરવઠો ખોરવાતા ઉકેલ લાવવાની માંગણી કરી. રોડ બંધ થતા વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર વીજળી ખોરવાતી હોવાથી દૈનિક જીવન અને વેપાર ધંધા પર ગંભીર અસર થાય છે. હવે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. તો વીજ સમસ્યાથી સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન છે. વેપાર ધંધા ઉપર ગંભીર અસર થઈ છે. તેના કારણે તેઓ પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા અને યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે અને આ સત્વરે થાય, લાંબો સમય ન લેવામાં આવે અને વીજ પુરવઠો જે વારંવાર ખોરવાઈ જાય છે તેનો વહેલી તકે નિરાકરણ લાવે એવી સ્થાનિકોએ માંગ કરી. આજ કેટલો ટાઈમથી અમે રજૂઆત કરી અહીં લાઇટની કે અમારે એવી સમસ્યા છે, લાઇટના મીટર છે ને નથી, ના કારખાનાના એમને પૈસા ભરી અને કારખાના ચલાવવા દે છે અને અમારે શું કરવું ગરીબ માણસને? અમારે શું વાત કરવી? લાઇટમાં બસ અમારે લાઇટ વરસાદ આવે 2 છાંટા એટલે અમારે લાઇટ આખી રાત બંધ રહે. મધુબન ડેમને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મધુબન ડેમમાં તિરાડની વાત ખોટી છે. અફવાને લઈને જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. કલેક્ટરે જાહેર જનતાને પણ અપીલ કરી છે. અફવાઓથી બચવા માટે અપીલ કરી. ડેમમાં કોઈ જ તિરાડ નથી. ડેમમાં તિરાડ હોવાથી પૂર આવી રહ્યું હોવાની જે અફવાઓ ફેલાઈ હતી તે ક્યારે તેના ઉપર કોઈએ ભરોસો ન કરવો. અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવાની પણ તૈયારી કરવામાં આવી છે. જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાની નાગરિકોને કોઈ પણ અફવામાં ન આવવા અપીલ. અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેમની આસપાસ પોલીસે માઇક લઈને લોકોને અપીલ કરી છે. સેલવાસના ડેપ્યુટી કલેક્ટર અમિત કુમારનું ડેમ પરથી સ્પષ્ટતા. મધુબન ડેમ એકદમ સલામત છે. અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ છે.
छूटने वाली बात है वो अफवाह है, पानी छूटने वाली बात झूठी अफवाह है, कोई पानी आने वाला नहीं है। सभी का निवेदन है कि आप कोई भी भगदड़ मत मचाइए, पानी छूटने वाली जो बात है वो सिर्फ अफवाह है, भगदड़ कोई नहीं मचाइए प्लीज। તો મધુબન ડેમ સંપૂર્ણ સલામત છે, કોઈ તિરાડ પડી નથી એવું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર। અને લોકો ઘણી વખત સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવતા હોય છે, જેથી લોકોએ જે વેરીફાઈડ થયેલા માધ્યમો છે, સમાચાર માધ્યમો છે, તેના ઉપર જ ભરોસો કરવો, સોશિયલ મીડિયા પર ભરોસો ન કરવો। અફવા ચાલી રહી છે કે દમણગંગા મધુબન ડેમ બ્રિજ ઉપર ભંગાણ થવાથી પાણી વહી રહ્યું છે। તમામ વલસાડવાસીઓને વિનંતી કે આવી કોઈ પણ અફવામાં દોરાશો નહીં અને કોઈ પણ ખોટી દોડાદોડી કરશો નહીં। આ એકમાત્ર અફવા છે અને અમે અફવા ફેલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે મધુબન ડેમ છે અને કોલક રિવર છે, આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે। તો આ એક માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું। અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી, અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું। અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું, જે ઓફિશિયલ છે, મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ તમારે કોઈ બીજું પગલું લેવાનું। आपको पता चला होगा कि एक फेक न्यूज सर्कुलेट हो रहा है कि मधुबन डैम को डैमेज हुआ है, पर जैसे कि आप पीछे देख सकते हैं हमारा मधुबन डैम जो है वो पूरा सेफ है, कुछ भी नहीं हुआ है। पर्सनली आके मैंने ये चेक किया है और वेरीफाई किया है, तो कृपया कोई भी ऐसी तरह की अफवाहों से दूर रहें। બોટાદના બરવાડા ઉતાવળી નદીના પાણીમાં છકડો રિક્ષા તણાઈ ગઈ। ફાયર વિભાગની ભારે મહેનત બાદ આ છકડો રિક્ષા મળી આવી। જેસીબીથી આ છકડો રિક્ષા પાણીમાંથી બહાર કાઢવામાં આવી। રિક્ષા ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ છે। ગત રાત્રિના બરવાડા ઉતાવળી નદી પર આવેલો કોઝવે પરથી છકડો રિક્ષા અને ચાલક પાણીમાં તણાઈ ગયા હતા। આ ઘટના બાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી। જોકે જેસીબીથી છકડો રિક્ષા બહાર કાઢવામાં આવી છે। રિક્ષા ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ છે। ઉતાવળી નદીના પાણીમાં આ છકડો તણાઈ ગયો હતો, તેનો ચાલક પણ તણાયો હતો। તો ફાયર વિભાગની ભારે મહેનત બાદ આ છકડો રિક્ષા તો મળી છે, પરંતુ હજુ આ રિક્ષાનો જે ચાલક છે એ મળી આવ્યો નથી, જેની શોધખોળ ચાલુ છે। બોટાદના આ કોઝવે પરથી જે રિક્ષા છે એ પસાર થવાની કોશિશ કરી રહી હતી। આ છકડો રિક્ષાનો ચાલક છે એ હજુ પણ મળી આવ્યો નથી, તેની શોધખોળ હાલ ચાલી રહી છે। ઉતાવળી નદીના પાણી ફરી વળવાના કારણે કોઝવે પરથી આ રિક્ષા જે છે એ પસાર થઈ રહી હતી। જોકે એ દરમિયાન બંને જે છે રિક્ષા અને રિક્ષાનો ચાલક બંને તણાઈ ગયા હતા। જેસીબીની મદદથી રિક્ષાને તો બહાર કાઢી લેવાઈ છે, મળી આવી છે, પરંતુ જે તેનો ચાલક છે એ હજુ સુધી મળેલ નથી। તો ઉતાવળી નદીના પાણીમાં છકડો તણાઈ ગયો। ફાયર વિભાગને તરત જાણકારી મળતા જ ભારે જહેમત બાદ છકડો રિક્ષાને બહાર કાઢવામાં આવી। જેસીબીથી છકડો રિક્ષા તો પાણીમાંથી બહાર આવી ગયો, પણ રિક્ષા ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। ગત રાત્રિએ બરવાડાના ઉતાવળી નદી પર આવેલો કોઝવે પરથી છકડો રિક્ષા અને ચાલક પાણીમાં તણાયા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડે તેમની શોધખોળ હાથ ધરી હતી। હજુ પણ આ જે છકડો રિક્ષાનો ચાલક છે એ મળી આવેલ નથી, જેની શોધખોળ અત્યારે ચાલી રહી છે। સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો પણ આ ઘટના બાદ મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યા હતા। રિક્ષા માત્ર મળી છે, પરંતુ તેનો ચાલક જે છે એ હજુ સુધી કોઈ ભાળ તેની મળી નથી। હવે વાત નવસારીની। નવસારીમાં આકાશી કહેર જોવા મળી રહ્યો છે। ગણદેવી તાલુકામાં પૂરનો પ્રકોપ। અનેક ગામોમાં અંબિકા કાવેરી નદીના પાણી ઘૂસ્યા છે। બિલીમોરા પોલીસના 2 જવાનોની દમદાર કામગીરી જોવા મળી। પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કલમઠા ગામે ખેતરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘરમાં છેલ્લા 4 દિવસથી પાણીમાં 3 લોકો ફસાયેલા હતા। ઘરના માળ પર બેઠા બેઠા રાતો વિતાવી। અંબિકા અને કાવેરી નદીના પાણી ગણદેવી તાલુકાના 30 થી વધુ ગામોમાં ભરાઈ ચૂક્યા હતા અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ જે વિનાશ છે એ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ રેસ્ક્યુ ઓપરેશનો ચાલુ છે। બિલ્લીમોરા પોલીસના જે જવાનો છે જીવના જોખમે અહીં સુધી પહોંચ્યા છે। હજુ પણ આ વિસ્તારોમાં પાણી છે અને આ જે ઘર હતું એ ઘરમાં 70 થી વધુ ઉંમરના 2 વૃદ્ધ મહિલાઓ અને 1 પુરુષ આ ઘરમાં ફસાયા હતા અને ઘરની અંદર ઝેરી સાપો હોવાથી બહાર નીકળી ન શક્યા હતા અને પાણી ફરી વળ્યા હતા। આ પોલીસના જવાનો જે છે મહા મહેનતે બહાર નીકળી રહ્યા છે। અહીંયા શેના માટે બિલીમોરા પોલીસનો ફોન આવેલો હતો કે અહીંયા માણસો ફસેલા છે, એમને આજુબાજુ સાપો છે એ
જાણ કરી અમારા સાહેબે, તો અમને એટલું કીધું કે તમે ત્યાં ફટાફટ પહોંચો. તો પછી અમે રેસ્ક્યુ વાળા બોલાવ્યો અને પછી અહીંયા આવી. કેટલા લોકો હતા? એમને બહાર કાઢવામાં કેટલી મુશ્કેલી પડી? એમને 4 લોકો હતા, 2 વૃદ્ધ મહિલા હતી ને 2 પુરુષ હતા. ને 4 લોકોને માળ પર ઉપર ફસી ગયા હતા ને નીચે સાપ હતા, એટલે એમને આવી શકે એવું નહીં હતું. એટલે સાપ રેસ્ક્યુ વાળાને બોલાવ્યા અને પછી એમને બહાર કાઢ્યા છે. સારી ચોક્કસથી આ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અંદર જવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ જીવના જોખમે જે પોલીસના જવાનો જે છે એ પોલીસના જવાનોએ અત્યારે 4 જે વૃદ્ધ લોકો હતા એમને સહી સલામત રીતે બહાર કાઢી નાખવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. અને હવે આ જે ઘર છે, ઘરની અંદર જે NGO જે છે લાઈફ સેવિંગ ગ્રુપના, એમના દ્વારા જે ઝેરી સાપો અંદર ઘરમાં હજુ પણ છે તેમને શોધવાની અને સાપને બહાર કાઢવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. પૂરના પાણીમાં જે લોકો ફસાયા હતા ગણદેવી તાલુકાના કલમઠા ગામે, તેમને બિલીમોરા પોલીસના જવાનો તેમજ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ હતા એમના દ્વારા હાલ બહાર કાઢવામાં આવ્યા છે. એમની સાથે વાત કરીશું, કેટલા દિવસથી ફસાયા હતા અને શું પરિસ્થિતિ હતી. માજી, શું નામ તમારું? નામ શું તમારું? કેટલા દિવસથી માજી અંદર હતા? કેટલા દિવસથી અંદર ફસાયેલા? 3 દાડાથી પાણી ભરાયેલું, 3 દાડાથી ભૂખા, 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં ને બધા હાપ આખું ઘેર ભરાઈ ગયેલું. એ કાં ઉતર્યા નીકળ્યા ગયા છો, માલ પણ સડાયો પણ કાં પાણી વગર બનાવીએ કે પછી બે થાય હુઈ રહે થાય. કાં મારી દીકરા 3 જણા શું કરીએ? આ મારી જેઠાણી મોટી એ સાબી રહી, એ શું કરીએ દીકરા? કઈ નહીં ઇલાજ નહીં મળે અમારો તો શું કરીએ દીકરા? કેટલા પાણી ભરાઈ ગયેલા ઘરમાં? પાણી કેળમાં ઠેલા નામાં તો બહુ ઠેલા, એવાનું નીચું છે અમારામાં કેળમાં ઠેલા. આ સરકારી આલુ બાંધું પૂર્યું એ આપ્યું તો ખરું, પણ બાંધ્યું પણ આટલું પુરણ કીધું, 4-5 ફૂટ પુરણ કીધું, તેઓ તો પહેરી ગયું. શું કરે દીકરા? કાંદાય એમ કે જેવું કઈ દશા નહીં, મેં શું કરીએ દીકરા? જે લોકો વિસ્તારના છે એને હાલ આ લોકો જે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિકો જે હતા એમના દ્વારા હાલ એમના માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પાણી સહિતની જે સુવિધાઓ છે એ આપવામાં આવી છે. અને હવે આ લોકોને જે મેડિકલની જે જરૂર હોય તે પણ પૂરી કરવામાં આવશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે રીતના અંબિકા અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટીઓ વટાવી દીધી, તેને જે પહેલાના સમયના જે લોકો પોતે જણાવી રહ્યા છે કે 1968માં જે રેલ આવી હતી એના કરતાં પણ વધુ પાણી અત્યારે 2026ની આ રેલમાં આવ્યા છે. એટલે કે પાણી કેટલા ભયાવહ વધી રહ્યા હતા અને એમની જે પ્રવાહ હતો એ ખૂબ જ ભયાવહ હતો. અને હવે 3 દિવસ બાદ અમને હેમખેમ બિલીમોરા પોલીસના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે આ લોકો ફસાયેલા જે લોકો છે બિલીમોરા પોલીસના જવાનોનો હાલ આભાર માની રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો તમે જોઈ શકો છો 3 દિવસથી આ જે પરિવારજનો છે ખાધા પીધા વિના ઘરમાં જ વિતાવતા રહ્યા અને તેઓ સહાયની રાહ જોતા રહ્યા. આ માજી છે, તમે જોઈ શકો છો કે હવે તેઓ જ્યારે સુરક્ષિત સ્થળે આવ્યા છે ત્યારે કેટલો હાશકારો અનુભવી રહ્યા છે. કલમઠા ગામે ખેતરમાંથી આ તમામ લોકોને રેસ્ક્યુ કરાયા હતા. ઘરના માળિયા પર બેઠા બેઠા રાતો વિતાવી. પાણી એટલું આવી ગયું હતું કે ત્યાં ઝેરીલા સાપ પણ હતા. 3 દિવસ તેઓ ખાધા પીધા વિના જ ત્યાં વિતાવ્યા હતા. આખરે અહીંયા જવાનો છે, બચાવ ટીમો છે એ ત્યાં પહોંચી અને તેમને બહાર સુરક્ષિત સ્થળે લઈ આવી.